નમસ્કાર મિત્રો, આપણે આજે 10મા મણકામાં મળી રહ્યા છીએ. આપણે ભગવદ્ ગીતાની પુષ્પિકાની વાતચીત કરી રહ્યા છીએ. 8મા મણકામાં આપણે ભગવદ્ ગીતા કેવી રીતે થયું એની વાતચીત કરેલી. ગત 9મા મણકામાં આપણે ભગવદ્ ગીતા એ શું છે તો એ બ્રહ્મ વિદ્યા છે અને યોગ શાસ્ત્ર છે એની વાતચીત કરેલી. આજે 10મા મણકામાં આપણે ભગવદ્ ગીતાને આપણને શું શીખવવાનું છે, આપણને શું કહેવાનું છે એના વિશે વાતચીત કરવી છે, અને એ પણ પુષ્પિકામાંથી. તો સૌથી પ્રથમ પુષ્પિકા જોઈએ. ઓમ તત્સત ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે અર્જુન વિષાદ યોગો નામ પ્રથમોધ્યાય. આમ તો આવી પુસ્તિકા દરેક અધ્યાયના અંતે મળે છે. ભગવદ્ ગીતાના 18 અધ્યાયના અંતે આવી પુસ્તિકા મળે છે. પણ આ પુસ્તિકા એટલે શું ખ્યાલ આવે એટલા માટે આપણે પ્રથમ અધ્યાયના અંતે આવતી આ પુસ્તિકા લીધેલી છે. એટલે પ્રથમ અધ્યાયનું નામ અર્જુન વિષાદ યોગ છે. એટલે છેલ્લે અર્જુન વિષાદ યોગ નામ પ્રથમ અધ્યાય એવી વાત એમાં આવેલી છે. ભગવદ્ ગીતા એ શું છે તો એ બ્રહ્મ વિદ્યા છે, એ યોગ શાસ્ત્ર છે. પણ ભગવદ્ ગીતાને આપણને શું શીખવવું છે, ભગવદ્ ગીતા આપણને શું શીખવાડવા માંગે છે તેની વાત શ્રી કૃષ્ણાર્જુન સંવાદે એમાં પડેલી છે. શું એનો અર્થ થાય? શ્રી કૃષ્ણ અને અર્જુનનો સંવાદ છે. ભગવદ્ ગીતા એ શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદનું શાસ્ત્ર છે. ભગવદ્ ગીતા શાસ્ત્ર ગ્રંથ તો ખરો જ, પણ આ સંવાદનો શાસ્ત્ર ગ્રંથ છે. હવે સંવાદ એટલે શું? તો પહેલા તો સંવાદ શબ્દ ક્યાં જોવા મળે? તો નાટકમાં જોવા મળે. સંવાદ એટલે સરખો વાદ. નાટકમાં દરેક પાત્રને પોતાનો મત, પોતાનો અભિપ્રાય આપવાની સ્વતંત્રતા આપેલી હોય, અને એ પ્રત્યેક સંવાદની અંદર આપણને જોવા મળતી. હવે આપણું શું થાય છે કે બે માણસો ભેગા મળે એટલે પહેલા શરૂઆતમાં વાતચીત થાય. થોડીક વાર થાય એટલે બેમાંથી એક વ્યક્તિને એવું લાગે કે હું જે કહી રહ્યો છું એ મારો મત જ સાચો છે અને તારો મત ખોટો. આ જ્યાં શરૂ થયું તેને વાદ કહેવાય. એટલે મારો મત, મારો વાદ સાચો છે અને તારો મત ખોટો છે. એટલે સામેની જે વ્યક્તિ હોય એ પણ એવી પ્રતિકાર કરે અને એ પણ એવું જતાવવાનો પ્રયત્ન કરે કે મારી વાત સાચી છે, તારી વાત ખોટી છે. આ થયો વાદ. આ વાદમાંથી થાય વિવાદ, વિવાદમાંથી થાય ઝઘડો, ઝઘડામાંથી થાય મારામારી, મારામારી જે થાય એમાંથી થાય કોર્ટ કેસ. અને કોર્ટ કેસમાં જો પતિ પત્નીનો આવો ઝઘડો થયેલો હોય, વાદ વિવાદ થયેલો હોય, તો કદાચ છૂટાછેડાની પણ નોબત આવીને ઊભી રહે. આવું ના થાય એટલા માટે વાદ અને વિવાદ આ બેની વચ્ચે એક સંવાદનો સેતુ સાધી દેવાનું ભગવદ્ ગીતા આપણને જણાવે છે કે જો વાદ અને વિવાદ થાય એની વચ્ચે જો સંવાદ સાધી દેવામાં આવશે તો જીવનમાં કોઈ પ્રશ્ન નડશે નહીં. ભગવદ્ ગીતાનું આડકતરી રીતે આ પ્રત્યેક માણસને સૂચન છે. ખરેખર તો જે ઉચ્ચ પદાધિકારીઓ છે, જે ઉચ્ચ હોદ્દા ઉપર બેઠેલા છે, એ તમામ પદાધિકારીઓ એ શિક્ષણ જગતમાં હોય કે બિન શૈક્ષણિક ક્ષેત્રોમાં હોય, પછી જે ઉચ્ચ ક્ષેત્રો પર બેઠેલા જે પદાધિકારીઓ છે એમને ગીતાનું સૂચન છે કે તમે જીવનમાં સંવાદ લાવો.
જો પ્રત્યેક માણસ, પ્રત્યેક ઉચ્ચ અધિકારી પોતાના કર્મચારી સાથે સંવાદ સાધી શકે, કર્મચારીને શું મુશ્કેલી છે એ જાણવાની કોશિશ કરે અને એને બોલવાની પૂરી તક આપે, એની મુશ્કેલી સમજે, તો જગતમાં જે આ પ્રશ્નો ઉભા થાય છે એ પ્રશ્નોનું આપોઆપ સમાધાન થઈ જશે. તો પ્રત્યેક પદાધિકારીએ પોતાના પ્રત્યેક કર્મચારી સાથે સંવાદ સાધવો જોઈએ. હવે માણસનું કેવું છે, ન એકાકી રમતે, એકલો રમી શકતો નથી અને બીજાની સાથે ફાવતું નથી. આ એટલે માણસ. આમ તો ભગવાનને પણ આવું હતું, ને એકાકી રમતે, ભગવાન એકલા અને ફાવ્યું નહીં. એટલે એકોહમ બહુશ્યામ પ્રજા વિધેય, અને માટે એમણે પ્રજાની રચના કરી. એકોહમ બહુશ્યામ, હું એકલો છું ને બહુ થાવ, વધારે થાવ, એટલા માટે એમણે પ્રજાની રચના કરી. નાનું બાળક જુઓ, એકલું હશે ને ત્યાં રમવામાં કંટાળો અનુભવશે, થોડું રમશે પછી થાકી જશે, અને બીજું આવશે તો આનંદ અનુભવશે. એને કદાચ વેલકમ પણ કરશે, કદાચ એને ભેટી પડશે, એ આવશે, એનો આનંદ બતાવશે. પણ થોડી વાર પછી જ્યાં રમત ચાલુ થઈ અને જો સામેનું આવેલું નવું બાળક જો કોઈ એક રમકડા ઉપર પોતાનો અધિકાર સ્થાપિત કરવા પ્રયત્ન કરશે, તો આ બાળક તરત જ એની સાથે ઝઘડો કરશે, એને કદાચ મારશે, રડાવશે અથવા પોતે રડશે, અને ગમે તે રીતે પેલું બાળક વિદાય નહીં થાય ત્યાં સુધી એ પોતાનું નાટક ચાલુ રાખશે. માણસનો એક આ પ્રશ્ન એ છે કે એને એકલાને ગમતું નથી અને બીજાની સાથે એને ફાવતું નથી. માટે જ આ વાદ વિવાદ, ઝઘડા, મારામારી, કોર્ટ કેસ આ બધું ચાલ્યા કરશે. પણ સંસ્કૃતમાં એક સરસ ઉક્તિ છે, તુંડે તુંડે મતિર ભિન્ના. મગજે મગજે જુદી જુદી બુદ્ધિ હોય. આ જગતમાં કોઈ એક માણસ જેવો બીજો માણસ હોતો નથી. ચહેરે મોરે સ્વભાવે બધી જ રીતે બીજો માણસ અલગ જ હોય છે. બીજો કયો ત્યાં જ એનામાં બદલાવ છે, માટે બીજો છે. જો આ સ્વીકારવાની ભાવના આવે તો કોઈ પ્રશ્ન જ ના રહે. ભગવદ્ ગીતા આ શીખવવાનું છે કે તું જીવનમાં સંવાદ સાથે કરે. સામેનો વ્યક્તિ જેવો છે એવો એનો પહેલા સ્વીકાર કરી લે, પછી એને સમજવાની કોશિશ કર, તો ક્યારેક એ વ્યક્તિ તને સમજાશે. આનું નામ સંવાદ સાધવાની કળા. ભગવદ્ ગીતામાં આવો સંવાદ સાધવાની વાત છે. જો એક વ્યક્તિ બીજાની સાથે આવી રીતે પહેલા એનો સ્વીકાર કરે, જેવો છે એવો માણસ તરીકે એનો સ્વીકાર કરી લે, અને પછી એને સમજવાની કોશિશ કરે, તો કોઈ પ્રશ્નો ના રહે. આજે આપણે જે સિરિયલો જોઈએ છે, જે નાટકો જોઈએ છે, એની અંદર પ્રશ્નો જ આ છે કે સામેની વ્યક્તિને બોલવાની તક જ આપવામાં નથી આવતી, એને સાંભળવાની તક જ આપવામાં નથી આવતી. પરિણામે એમાંથી જ, અણસમજમાંથી જ બધા કિસ્સાઓ ઉભા થાય છે. અને ઘણી વખત તો ઘણું બધું ગુમાવવાનું પણ થતું હોય છે કે આપણે પિક્ચરોમાં, સિરિયલોમાં વારંવાર આ બધું જોઈએ છે. તો જ્યારે કોઈની સાથે આપણે વાતચીત કરતા હોઈએ અને એમાંથી જ્યારે વાદ શરૂ થાય અને એમાંથી જ્યારે વિવાદની પરિસ્થિતિ ઊભી થાય, એ વખતે જો સંવાદ સાધી દેવામાં આવે તો જીવનના બધા પ્રશ્નો શાંત થઈ જશે. ઉપનિષદો એ શું છે? ઉપનિષદો એ સંવાદની કળા શીખવે છે આપણે. ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંવાદ એટલે ઉપનિષદ. ઉપર એટલે પાસે, નિષદ એટલે બેસીને સાંભળવું, ઉપનિષદ. તો ગુરુની પાસે બેસીને શાંતિથી એને સાંભળવું, એનું નામ ઉપનિષદ. પણ એના માટે શું જોઈએ? પહેલા તો શિષ્ય જેવો છે એવો એનો સ્વીકાર, અને પછી
શિષ્યને સમજવા માટે એના પ્રશ્નોનો સ્વીકાર, એના પ્રશ્નોને સ્વીકારવાની ગુરુની તૈયારી. પહેલા શિષ્યનો સ્વીકાર, પછી એના પ્રશ્નોનો સ્વીકાર, અને એ રીતે એને સમજવાની તૈયારી. એનું નામ સંવાદ. તો ઉપનિષદોમાં આવો સંવાદ જોવા મળે છે. તો જીવનમાં પણ આપણે આવો સંવાદ સાધવાની જરૂર છે. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અને અર્જુનનો આવો સંવાદ છે. ગીતા સંવાદનું શાસ્ત્ર છે. કૃષ્ણ તો ભગવાન છે અને અર્જુન તો કેવા કેવા પ્રશ્નો પૂછે છે. એ આપણા જેવા તમામ સામાન્ય માણસોનો પ્રતિનિધિ છે. એટલે કે પૃથ્વી ઉપર વસતા તમામ માણસનો જો કોઈ પ્રતિનિધિ હોય તો એ અર્જુન છે. તો એ કૃષ્ણને પ્રશ્ન પૂછે છે, અને પ્રશ્ન પૂછતી વખતે પાછો ઘણી વખત એવા પ્રશ્નો પૂછે છે કે આપણને નવાઈ લાગે કે આવું પૂછાય. ભગવાન કહે છે કે સાંખ્ય યોગ સારો, પછી કહે છે ના બુદ્ધિ યોગ સારો, એટલે યોગ માર્ગ સારો. તો અર્જુન તરત જ કહે છે કે એકમ વદ નિશ્ચિત્ય, તમે કઈ એક તો નક્કી કરીને કહો, મને કેમ મારી બુદ્ધિને બોલાવવા મનાવો છો? પછી પાછા કૃષ્ણ એકમ સાંખ્યમ છે યોગમ છે, પછી પાછા વાતો સત્ય. અર્જુનના ગમે તેવા પ્રશ્નો છે, પણ એનો કૃષ્ણએ ક્યારે વિરોધ નથી કર્યો. અને માટે ભગવદ્ ગીતામાં પણ જુઓ, પ્રહસન એવ, જાણે હસતા હોય, સ્મિત કરતા હોય એમ ભગવાન જવાબ આપે છે. અર્જુનના પ્રશ્નોથી કંટાળતા નથી. કેમ? કે પહેલો અર્જુનનો સ્વીકાર છે, અને પછી હવે એની સમજણનો સ્વીકાર છે, અને એને સમજવાનો કૃષ્ણ પ્રયત્ન કરી રહ્યા છે, માટે એની સાથે સંવાદ કરી રહ્યા છે. તો જીવનમાં પણ જો આપણે આ રીતે સંવાદ સાધીએ તો, આપણે ગુજરાતીમાં એક બહુ સરસ વાત છે, દુઃખીના દુઃખની વાતો સુખી ના સમજી શકે, સુખી જો સમજી શકે તો વિશ્વમાં દુઃખ ના ટકે. આપણે સામેવાળાને સમજવા જ તૈયાર નથી, પહેલા તો સ્વીકારવા તૈયાર નથી, અને પછી એને સમજવા તૈયાર નથી. તો ભગવદ્ ગીતાનો આપણને એક આમાં ઉપદેશ છે, અથવા તો એક શિખામણ છે કે જેવો માણસ છે એવો પહેલો એનો સ્વીકાર કરી લો. એ સારો છે ખોટો એમાં બહુ પડશો નહીં, એ જેવો છે એનો પહેલો સ્વીકાર કરો, અને સ્વીકાર કર્યા પછી એને સમજવાનો પ્રયત્ન કરો. અને એને સમજવો હશે તો એને બોલવા દો, એને ખોલવા દો, એના મનની જે અંદર બેઠા હોય એને ઠાલવવા દો. અર્જુને પોતાના મનમાં ઉદ્ભવતા તમામ પ્રશ્નો કૃષ્ણની આગળ ઠાલવ્યા છે, અને માટે આપણને ભગવદ્ ગીતા મળી છે. અર્જુન જેટલો નિખાલસ છે એટલા કદાચ આપણે નિખાલસ ના બની શકીએ, તો થોડા ઘણા પણ જો નિખાલસ બની શકીએ તો જીવનમાં જ્યાં પ્રશ્નો ઉભા થાય છે એ પ્રશ્નો ઉભા ના થાય. અર્જુનનો અર્થ જ છે રુજુ હૃદય વાળો, નિખાલસ સ્વભાવ વાળો, એટલે અર્જુન. તો આપણે પણ જો વિનમ્ર ભાવથી સંવાદ સાધી શકીએ તો જગતમાં જે આજે પ્રશ્નો ઉભા થયા છે, આજે ઘર ઘર તૂટી રહ્યા છે, કુટુંબો વચ્ચે અણબનાવ વધતા રહે છે, અને એના મૂળમાં જે છે એ સંવાદની ઉણપ છે. આજે એક માણસ બીજા માણસને સમજવા તૈયાર નથી, પહેલો તો સ્વીકારવા તૈયાર નથી, પછી સમજવા પણ તૈયાર નથી, અને એના કારણે બધા પ્રશ્નો બને છે. તો સંવાદની પહેલી
પગથિયું એ છે કે જેવો માણસ છે એવો એનો સ્વીકાર કરો અને પછી એને સમજવાનો પ્રયત્ન કરો. જો આ રીતે કરશો તો ભગવદ્ ગીતા કહે છે જીવનમાં સંવાદ બનશે. તો ભગવદ્ ગીતા આપણને આ રીતે આડકતરી રીતે એ પોતે સંવાદનું શાસ્ત્ર હોવાથી આપણને પણ સંવાદ શીખવે છે કે જીવનમાં સંવાદ કરવો તો જીવન સંવાદી બનશે. તો ભગવદ્ ગીતા આપણને સંવાદ જીવનમાં શીખવે છે અને મહત્વની શીખ છે. જો આપણે શીખીએ તો આપણો બેડો પાર. તો આજે આ મણકામાં આટલી વાત કરીને અહીંયા અટકીએ છીએ. સર્વેને નમસ્કાર.